નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી. ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ. મેષ રાશિના લોકો માટે આજે પૈસાની અછત ઘરમાં વિવાદનું કારણ બની શકે છે. આવી સ્થિતિમાં ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વર્તન કરવું. અટકેલા કાર્યો આજે તમારા પૂરા થઈ શકે છે. કોઈ બિનજરૂરી કામમાં પોતાનો સમય ન બગાડવો. વૃષભ રાશિના લોકોએ આજે વધારાના નાણાં રિયલ એસ્ટેટમાં રોકવા જોઈએ. કોઈ નવો પ્રોજેક્ટ શરૂ કરતા પહેલાં તમારા માતા પિતાને વિશ્વાસમાં લેવા. આજે નવી પાર્ટનરશિપથી દૂર રહેવું. આજે તમે ઘણા ફેરફારો કરી શકો છો. મિથુન રાશિના લોકોએ આજે સમજદારીપૂર્વક રોકાણ કરવું. નોકરી કરનારાઓને તેમની હાલની સિદ્ધિઓ બદલ સહકર્મચારીઓ બિરદાવશે તથા સહકાર આપશે. પ્રવાસ ભવિષ્ય માટે લાભદાયક પુરવાર થશે. કર્ક રાશિના લોકોનું આજે સ્વાસ્થ્ય સારું રહેશે. પૈસા કમાવાની નવી તકો લાભદાયી હશે. તમારી નવી યોજનાઓ વિશે ભાગીદારો ઉત્સાહિત હશે. તમારો આજનો દિવસ સારો રહેશે. સિંહ રાશિના લોકોએ આજે શંકાસ્પદ આર્થિક સોદાઓમાં સંડોવાઈ ન જાઓ તેની તકેદારી રાખવી. કેટલાક વેપારીઓને આજે લાભ થઈ શકે છે. શારીરિક લાભ અને માનસિક દૃઢતા માટે ધ્યાન અને યોગ કરવાનું શરૂ કરો. કન્યા રાશિના જે લોકોએ ભૂતકાળમાં રોકાણ કર્યું છે તેમને આજે ધનલાભ થઈ શકે છે. તમારી વાણી પર સંયમ રાખવો, નહીં તો તમારા શબ્દોથી વડીલોની લાગણી દુભાઈ શકે છે. આજે તમે નોકરી બદલી શકો છો. તુલા રાશિના લોકોને આજે ધનલાભ થવાની શક્યતા છે, પણ તમારા ગુસ્સા પર કાબૂ રાખો, નહીં તો એવું પણ થઈ શકે કે પૈસા કમાવામાં તમે સક્ષમ ન થઈ શકો. આજે કોઈ ધાર્મિક કાર્ય તમે કરી શકો છો. વૃશ્ચિક રાશિના લોકોની આજે આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમારી નિકટના લોકો તમારી માટે સમસ્યાઓ ઉત્પન્ન કરી શકે છે. આજે કામના કારણે લોકો તમારી પ્રશંસા કરશે. ધન રાશિના લોકોને કાર્યસ્થળે કામનું અને ઘરના દબાણથી તમારો સ્વભાવ ગુસ્સાવાળો થશે. કેટલાક લોકો માટે પ્રવાસ તણાવભર્યો પુરવાર થશે, પણ આર્થિક રીતે તેમાંથી વળતર અપાવશે. તમારી કોઈ આવેશપૂર્ણ ટિપ્પણીના કારણે તમારી ભારે ટીકા થઈ શકે છે. મકર રાશિના લોકો આજે મુશ્કેલીમાં હોય એવી વ્યક્તિને મદદ કરી શકે છે. ધંધામાં ઉધાર માંગવાના ઈરાદે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરવી. તમારા બોસ નોંધ લે એ પહેલાં બાકી રહેલા કાર્યો પૂરા કરી લેવા. કુંભ રાશિના લોકોનો આપવાનો સ્વભાવ છુપા આશીર્વાદ સમાન સાબિત થશે અને એના લીધે શંકા, નાહિંમત થવું, શ્રદ્ધાનો અભાવ, લાલચ, જોડાણ, અહંકાર તથા ઈર્ષ્યા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે. આજે તમે તમારા કોઈ જૂના મિત્રોને મળી શકો છો. મીન રાશિના લોકોના વિનમ્ર વર્તનની આજે સરાહના થશે. આજે તમારો દિવસ લાભદાયક રહેશે. તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દૃઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આજે તમને અપાર સફળતા મળશે. કાલે ફરી મળશું સવારે 7 વાગે. ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો. અમારા વિડીયોને લાઈક કરો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય. આભાર.